સીધા આપનું સ્વાગત કરું જીરો ઓવર કાર્યક્રમમાં। જીરો ઓવર કાર્યક્રમ એટલે કેવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છીએ, ત્યારબાદ એ સબ્જેક્ટ પર ચર્ચા કરવા માટે જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવતા હોય છે અને ડિબેટ કરતા હોય છે અને પ્રયત્ન એવો કરતા હોઈએ છે કે સમગ્ર ડિબેટના અંતે કોઈ કન્ક્લુઝન પર પહોંચી શકે। અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટ પર આવજો સીધો। આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે અનલોક 5.0। જે પ્રમાણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવી છે કોરોનાની મહામારી પછી અનલોક 1, 2, 3, 4 અને 5 માં ક્યાંક બહુ બોલ્ડ થઈ છે કેન્દ્ર સરકાર। કારણ સિનેમા હોલ, થિયેટર્સ, મલ્ટીપ્લેક્સને પણ 15 ઓક્ટોબર પછી 50% કેપેસિટી સાથે ખોલવા માટેની મંજૂરી અપાઈ દેવામાં આવી છે। સાથે સ્કૂલો, કોલેજો માટે કેન્દ્ર સરકારે બહુ સ્માર્ટ વર્ક કર્યું છે અને રાજ્ય સરકાર પર દોડી દીધું છે। એનાથી આગળ આવીએ, સ્વિમિંગ પુલ પણ ખોલી શકાશે 15 ઓક્ટોબર પછી। ફક્ત સ્પોર્ટ્સ પર્સનને તાલીમ માટે આ સ્વિમિંગ પુલ ખોલવામાં આવશે। મનોરંજન પાર્ક પણ અમુક વ્યવસ્થાઓ સાથે ખોલવાની મંજૂરી અપાઈ છે। આ તમામની વચ્ચે સવાલ એ છે કે ફક્ત ગુજરાત રાજ્ય નહીં પરંતુ દેશની પણ વાત કરીએ તો કોરોનાનો આંકડો ડે બાય ડે જૂના રેકોર્ડ તોડી રહ્યો છે અને તેની વચ્ચે આ અનલોકની ગાઈડલાઈન આપવી, હજુ અમુક સેક્ટરોને અનલોક કરવા ક્યાંક પ્રશ્નાર્થ ઊભું કરે છે કે કેમ? કેમ કે હવે ક્યાંક સરકારે લોકો પર છોડી દીધું છે કે તમારે જ પોતાની સેલ્ફની ટેક કેર કરવાની, તમારે જાતે ધ્યાન રાખવાનું। અને એક બાજુ એ પણ પ્રશ્ન છે કે 2 મહિનાથી વધુ લોકો લોકડાઉન રહ્યા, અમુક ઇન્ડસ્ટ્રીઝ હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે। કોન્સેપ્ટ ઇન્ડસ્ટ્રીઝ કહો, એડવોકેસીની ઇન્ડસ્ટ્રીઝ કહો, ટુરિઝમની વાત કરીએ, કલાકારોની વાત કરીએ, તમામ લોકો ક્યાંક પ્રશ્નચિહ્ન સાથે અને આર્થિક ભીસમાં જીવી રહ્યા છે। ક્યાંક એમને હવે આર્થિક રીતે એ લોકો સબળા બને કે ક્યાંક પરિસ્થિતિ ઊભી કરે તેવી પોઝિશન માટે ક્યાંક આ સ્ટેપ લેવામાં આવ્યું છે। તમામ ચર્ચા કરી છે। મારી જોડે ઉપસ્થિત છે ડૉક્ટર સંકેત માકડ કે જેઓ વાયરોલોજીસ્ટ છે, સાથે જ મીનાબેન વ્યાસ પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। રાજેશભાઈ, મારે સીધું જ આપની પાસે આવું છે। ઇલેક્શન કરવું હોય, ઇલેક્શન કમિશન દ્વારા હાલાકી તારીખોની જાહેરાત કરી દીધી છે, બિહારનું ઇલેક્શન હોય કે પછી એની પેટા ચૂંટણી હોય તો કોરોના નડતો નથી, પણ ક્યાંક મલ્ટીપ્લેક્સની વાત હોય, કોર્ટ ખોલવાની વાત હોય, આ બધી બાબતમાં ક્યાંક કોરોના નડે છે। અને ખાસ કરીને નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિમાં કોરોના નડતો હોય છે પણ ઇલેક્શનમાં નહીં નડે। આપ શું વિચારી રહ્યા છો આ સબ્જેક્ટને લઈને, આ બંનેની કમ્પેરિઝન કરીને? રાજેશભાઈ। એટલે આશ્ચર્યજનક વાત એ છે કે જેમ જેમ સંક્રમણ વધી રહ્યું છે એમ છૂટછાટો વધી રહી છે। અને જે ગાઈડલાઇન્સની વાત છે એ ગાઈડલાઇન્સ આપણે જોયું છે ભૂતકાળના જે દ્રશ્યો છે, રાજકીય દ્રશ્યોના ઉપરથી, કે ગાઈડલાઇન પ્રજા માટે હોય છે। એટલે અનલોક 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, એ રાજનીતિક લોકો માટે નથી। જે સૌથી વધારે ટીકા થતી હતી કે ભાઈ નવરાત્રીનું આયોજન નહીં થાય પણ રાજકીય ગરબાઓ લેવાય, એટલે જેમની સવિશેષ જવાબદારી છે, એક સત્તાધારી પક્ષ તરીકે, એક બીજો વિપક્ષ તરીકે હોય, જ્યારે તમે જાહેર જીવનમાં છો ત્યારે તમારું પોતાનું ઉદાહરણ પ્રજાની સામે એવું મૂકવું જોઈએ કે જેનાથી પ્રજાને પ્રેરણા મળે, એના બદલે દુષ્પ્રેરણા મળે એ પ્રકારનું વર્તન રાજકીય પક્ષો તરફથી થાય અને સામાન્ય પ્રજાને દંડાય। આ બંને વસ્તુના વિરોધાભાસ પછી શું થાય, પ્રજાનું એક માનસ એવું હોય કે ભાઈ તમે કરો છો, તમે કેમ નહીં? એટલે એ ભાવનાથી પ્રજા પણ બેદરકારી કરવા માંડે। વાત એવી છે કે અનલોક કર્યા સિવાય છૂટકો નહોતો, એટલા માટે કે કોરોનાથી મરવા કરતા આર્થિક રીતે દેશ વધારે પાયમાલ થઈ જાય સ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે। તમે જે 2 કે 4 ઇન્ડસ્ટ્રી ગણાવી, પણ એના સિવાય પણ તમે જુઓ તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી બિલકુલ ખતમ છે, ઇવેન્ટ થતી નથી, એના કારણે ઇવેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકો અત્યારે બેકાર છે, એમની આવક ઝીરો થઈ ગઈ છે। એટલે વિડીયોગ્રાફીથી માંડીને મંડપ ડેકોરેશનથી માંડીને કેટરર્સથી માંડીને એટલી બધી એજન્સીઓ હોય, એની એજન્સીઓની સાથે રોજગાર કરનારા કેટલા બધા લોકો હોય, એટલે સરકાર ઉપર એક પ્રેશર પણ હોય કે ભાઈ આ પણ ચાલુ કરવું પડશે। પણ જ્યારે તમે અનલોક 1 થી લઈને અનલોક 5 સુધી ગયા ત્યારે દરેક અનલોક પછીની સ્થિતિના તમે સર્વેક્ષણ જુઓ અને આંકડા જુઓ તો દિવસે દિવસે સંક્રમણ વધતું ગયું। અમદાવાદમાં એક સ્થિતિ આપણે લગભગ 100-125 સુધી આવી ગયા હતા, એ આજે અમદાવાદ ફરી 200 સુધી પહોંચવા માંડ્યું। એટલે બંને વસ્તુ છે કે સરકારે બંને વસ્તુ બહુ સાવચેતીથી, આ કેવું છે કે પેલું સાપના પેલા એમાં હાથ નાખવા જેવું છે, સફળતા મળી તો ઠીક છે, ના મળે તો સાપ ડંકી જાય। વાત આવી હતી સૌથી પહેલા કે નવરાત્રી કરવી કે નહીં કરવી,
તો નવરાત્રીના આયોજન અને નવરાત્રીનો ઉત્સાહ લોકોનો આપણને ખબર છે કે શું એ સ્થિતિ પેદા કરી શકે. હજી સરકાર ઓઢવમાં છે, સ્પષ્ટતા થઈ નથી. જાહેર ગરબાઓની સ્પષ્ટતા થઈ ગઈ છે કે ભાઈ જાહેર પાર્ટી પ્લોટના આયોજન નહીં થાય, પણ શેરી ગરબાઓ માટે એની સ્પષ્ટતા થઈ નથી. સરકાર હજી પણ એ ઓઢવમાં છે, કારણ કે જ્યારે પાર્ટી પ્લોટ અને એમાં ગરબા ના થવાના, સોસાયટીઓમાં શેરી ગરબાની મંજૂરી આપ્યા પછી જો પરિસ્થિતિ વધારે ખરાબ થાય, કારણ કે લોકો ત્યાં નથી જઈ શકવાના, તો ટોળા થઈને ત્યાં ઉભા રહેવાના છે. એટલા જ માટે અત્યારે જે રાત્રે 10 વાગ્યા પછી અમુક વિસ્તારોની અંદર કર્ફ્યુની સ્થિતિ મૂકવામાં આવી છે. એટલે આ આપણે એક જોવા જેવી વાત છે કે એક બાજુ થિયેટરો ખુલ્લા મૂકવા છે, બીજી બાજુ વિસ્તારોને ધીરે ધીરે તમે કંટ્રોલમાં લઈ રહ્યા છો. એટલે સૌથી વધારે ચિંતાજનક વસ્તુ એ છે કે આપણી સાથે મેડિકલ ફેટર્નિટીના વ્યક્તિ પણ છે. તમે જેટલા અનલોકમાં રિલેક્સેશન આપો છો, લોકો જેટલા કોરોનાથી બેદરકાર થવા માંડે છે, એટલી જવાબદારી આ જે ફેટર્નિટી છે એ પહેલા દિવસથી લઈને અત્યાર સુધી જે સંઘર્ષ કરી રહી છે, એમના જીવનનો, એમના વ્યવસાયની સાથેનો, એમના પરિવારની સાથેથી દૂર રહી અને બધા જ સંઘર્ષ ઉપર પાણી ફરી વળે. એટલે કહેવાની વસ્તુ એ છે કે કોઈની પણ દયા ના ખાઓ, તો કમસે કમ મેડિકલ પેરામેડિકલ જે ફેટર્નિટી છે એમના જે કામ કરી રહ્યા છે એની દયા ખાઈને દરેક નાગરિકે પોતાનો નાગરિક ધર્મ બજાવવો જોઈએ. અને સરકારે બહુ પારદર્શી રીતે, પછી એમાં કોણ છે, રાજેશ ઠાકર છે કે આશીષભાઈ છે કે એ કોઈનું નામ જોયા વગર જે માણસ આ ગાઈડલાઈનનો ભંગ કરતું હોય એને સખતમાં સખત સજા થવી જોઈએ. જો એ નહીં થાય, કારણ કે હવે બાય ઇલેક્શન આવે છે આપણે ગુજરાતમાં, 8 વિધાનસભાનું તમે બિહાર કીધું, એની સાથે સવાલ એ છે કે સવારે 8 થી સાંજના 5 સુધીમાં મતદાન પૂરું કરવાનું હોય અને આ ગાઈડલાઇન્સ પ્રમાણે જો તમે મતદાન પૂરું કરવા જાઓ તો એ ટોળા વગર શક્ય નથી. કોઈ પણ રાજનેતા પ્રચારમાં નીકળે, એની આજુબાજુમાં 200-500 માણસ ના હોય એ સંભવ નથી. એટલે આ જે પ્રચાર યાત્રા છે એ કોરોનાની પ્રચાર યાત્રા, જે આપણે પાટીલ સાહેબ પ્રમુખ થયા પછી જે એકદમ ઉમળકો જોવા મળ્યો ને, ઉમળકાનો અતિરેક એમને પોતાને પણ આભળી ગયો અને એ પછી હવે શાંત બેઠા છે. પણ એ સ્થિતિનું ફરી જો નિર્માણ થશે એટલે રાજકીય અને સત્તાધારી પક્ષો માટે એવું છે કે એમને આ પણ ચલાવવું હતું ને પેલું બી ચલાવવું હતું. હવે એક વખત ચૂંટણી જાહેર કરે ને બીજી બાજુ તમને થિયેટરમાં જતા રોકે, આ બે વસ્તુ તો સંભવ નથી. એટલે અને બીજું, કેન્દ્ર સરકાર સ્માર્ટનેસ એ કરે, જે તમે શરૂઆતમાં તમારા ઇન્ટ્રોમાં કીધું, એ કેન્દ્ર સરકારે એમ કીધું કે આ અમારી ગાઈડલાઈન છે, હવે રાજ્ય સરકાર પોતપોતાની સ્થિતિ પ્રમાણે એનો અમલ કરે. આપણા ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની જે સરકાર છે એની અનિર્ણાયકતા આપણે આખા કોરોનાના પિરિયડની અંદર આપણે જોતા આવ્યા છે સતત. અને એ અનિર્ણાયકતાની સ્થિતિની અંદર અત્યારે સ્કૂલો ખોલવી કે નહીં ખોલવી, ગરબા કરાવવા કે નહીં કરાવવા, આ બધા જ નિર્ણયો હજી પેન્ડિંગ છે. બીજે બધે સ્કૂલો ખોલવા માટે માફીનું પણ સૌથી મોટું ડિસિઝન ફી માફીનું નથી. હવે સ્કૂલો ખુલી જાય અને બાળકોને સ્કૂલો વાળી મોકલે છે કે કેમ, થિયેટર ખુલી જાય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ છે, કોઈ નવા ફિલ્મ રિલીઝ નથી થવાના, એ સ્થિતિની અંદર 50% થિયેટર ચલાવવાના હોય ત્યારે એનો ખર્ચો એ થિયેટર માલિકને પરવડે છે કે કેમ, ઓડિયન્સ ત્યાં સુધી જાય છે કે કેમ, એ પણ એમના માટે ચિંતાનો વિષય છે. હોટલ રેસ્ટોરન્ટો ખોલી નાખી, પણ હોટલ રેસ્ટોરન્ટ 10 વાગે જો તો સામાન્ય માણસ છે કે 8-9 વાગે હોટલ રેસ્ટોરન્ટ. રાજેશભાઈ, હું આપને અટકાવવા માંગુ છું, મારે સંકેતભાઈ પાસે પણ જવું છે અને મીનાબેન પાસે. સંકેતભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. સંકેતભાઈ, મારો સવાલ એ છે કે હાલની પરિસ્થિતિની વાત કરીએ આપણે. સંકેતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? સંકેતભાઈ, મારો સવાલ એ છે કે કોરોના થયો ત્યારબાદ શરૂઆતના સ્ટેજ પર આપણી જોડે મેડિસિન કઈ આપવી એનો એક પ્રશ્ન હતો. એ પછી ક્યાંક ક્યાંક થોડાક ક્લેરિફિકેશન આવ્યા, અમુક ઇન્જેક્શનો એના પર કામ કરી રહ્યા છે બહુ સારી રીતે, એ ક્લિયર થયું. એના પછી હવે લોકો ક્યાંક નિશ્ચિંત થઈ ગયા છે, એમ કે જે સાજા થવાનું કે ઘર વાપસીનો જે રેટ છે એ વધી રહ્યો છે, એ જોઈ લોકોમાં ક્યાંક બ્રેવનેસ આવી છે અને લોકો ક્યાંક માસ્ક પહેરવાનું ટાળતા જોવા મળ્યા દ્રશ્યો. અને એના કારણે 27 વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો બંધ કરવાની ફરજ પડી. મારો સવાલ એ છે કે હાલ આપ જ્યારે એક વાયરોલોજિસ્ટને રિપ્રેઝન્ટ કરો છો ત્યારે હાલ પરિસ્થિતિ શું છે કોરોનાની? ખરેખર કોરોના ઘરડો થયો છે? એની અસરમાં કોઈ ફરક પડ્યો છે? કેમ કે એક બાજુ લોકો બિંદાસ થઈ ગયા છે, જે ટેક કેર કરવી જોઈએ, જે અવેરનેસ રાખવી જોઈએ, ક્યાંક લોકો હવે ભૂલી રહ્યા છે. આપ શું માનો છો, હાલની કોરોનાની પરિસ્થિતિ શું છે અને આ બધી છૂટછાટો અપાશે તો પછીની પરિસ્થિતિ કેવી રહેશે? સંકેતજી, આપ શું માનો છો? આશીષભાઈ, નમસ્તે અને નમસ્તે દર્શક મિત્રો. છેલ્લા 5 મહિનાથી આપણે લગાતાર ચર્ચા કરી રહ્યા છીએ કોરોના વાયરસ, એનું ટ્રીટમેન્ટ, એનું મેનેજમેન્ટ અને એનું આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ એના ઉપર.
અનલોક 5 ની જે ગાઈડલાઇન્સ છે, જે તમે જણાવી તેમ સિનેમાગૃહોને ખુલ્લા મૂકવા, એની સાથે સ્કૂલો ઉપર પણ વિચારણા કરવામાં આવી રહી છે. હવે જ્યારે આપણે કોરોના વાયરસની જે ઓવરઓલ હિસ્ટ્રી આપણે આ છેલ્લા 5 મહિના દરમિયાન જોઈ લઈએ તો એમાં મેડિકલ ક્ષેત્રે ઘણો પ્રોગ્રેસ કરવામાં આવ્યો છે. ટ્રીટમેન્ટનો પાર્ટ જે પહેલા આપણને પ્રોટોકોલ્સ ખબર નતા, એ આજે એઝ આઈડી સ્પેશિયલિસ્ટ, ઇન્ફેક્શન ડિઝીઝ સ્પેશિયલિસ્ટ હું, પલ્મોનોલોજિસ્ટ છે, ઇન્ટેન્સિવ કેરના સ્પેશિયલિસ્ટ છે, એટલે સિરિયસમાં સિરિયસ પેશન્ટ છે એનું પણ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ એના પણ પ્રોટોકોલ્સ હવે ડિઝાઇન થઈ રહ્યા છે. પહેલા આપણી જોડે ડ્રગ્સ એવી હતી નહીં કે એના પુરાવા નતા કે આપણે આ સિરિયસ પેશન્ટ છે જેનું ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થઈ રહ્યું છે, એના પર આ વાપરીશું તો એની શું અસર આવશે એ પણ આપણને ખબર નથી. આપણને ખબર નથી કે આઈવી ઇન્જેક્શન રેમડેસિવિર છે એ લાઈફ સેવિંગ થઈ શકશે. આઈવી સ્ટીરોઇડ છે, ડેક્સામિથાઝોન છે, એનો જે ટ્રાયલ બહાર પડ્યો કે જે એકદમ સક્સેસફુલ હતો, એ પણ આપણને ત્યારે ખબર નથી. તમે જુઓ તો માર્ચ, એપ્રિલ અને મેમાં, રાઈટ. આજે આપણને ખબર છે કે સ્ટીરોઇડનો ઉપયોગ જો સીઆરપી વધેલું હશે અને ડી ડાયમર વધેલું હશે તો આપણે એને યુઝ કરીશું તો પેશન્ટની મોર્ટાલિટી અને મૃત્યુ દર આપણે અટકાવી શકીશું, પેશન્ટને વેન્ટિલેટર પર જતું અટકાવી શકીશું. એટલે આ ડિટેલ્સ છે. એની સાથે અમુક ઓરલ ટેબ્લેટ્સ પર આવી, જેવી કે ફેવિપાયરાવિર, આઇવરમેક્ટિનનો રોલ જે ટેબ્લેટ છે એ, અને આ તમામ ટેબ્લેટ જે સામાન્ય માઇલ્ડ ટુ મોડરેટ ડિઝીઝ કે જે સિવિયર ડિઝીઝ નથી કોરોનાનો, એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપયોગ કરવાથી જે સામાન્ય રોગ છે કોરોનાનો, માઇલ્ડ કાં તો મોડરેટ, એ સિવિયર તરફ જતો અટકાવી શકીએ છીએ. એની સાથે સીટી સ્કેનનો રોલ પણ આપણે જોયો અને સાથે કોવિડ પીસીઆર અને એન્ટીજન ડિટેક્શન ટેસ્ટિંગ પણ આવ્યું. એટલે આ તમામ ક્ષેત્રોએ એક પ્રગતિ કરવામાં આવી છે મેડિકલ ક્ષેત્રે, એનું ડાયગ્નોસિસ એટલે નિદાન અને એનું મેનેજમેન્ટ એટલે ટ્રીટમેન્ટ માટે. એટલે જ્યારે આ વસ્તુઓ એસ્ટાબ્લિશ થઈ એટલે નેચરલ વસ્તુ છે કે પ્રજા કાં તો કોઈને પણ એક જાતનું રિલેક્સેશન આવે કે નહીં ભાઈ ડોક્ટરો જોડે હવે આન્સર છે. મે મહિનામાં આપણી જોડે કોઈ આન્સર્સ નતા, ફ્રેન્કલી સ્પીકિંગ. ત્યારે આપણે જસ્ટ એક બેઝલાઇન લેવલ પર કે અમેરિકાનું જે રિસર્ચ હતું એને એક્સ્ટ્રાપોલેટ કરીને અહીં એપ્લાય કરવાનો ટ્રાય કરતા હતા. આજે આપણી જ કંપનીઓ રેમડેસિવિર બનાવી રહી છે, આપણી જ કંપનીઓ રેમડેસિવિર બનાવી રહી છે. એવી જ રીતે સંશોધન આગળ થતું રહ્યું કે ભાઈ વેક્સિન કયું સારામાં સારું, તો વેક્સિન સર્વશ્રેષ્ઠ છે આપણો માસ્ક, જે આપણે ટ્રિપલ લેયર માસ્ક ગણીએ છીએ, એ ધેટ ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ વેક્સિન. હજી સુધી વેક્સિનના જે આવિષ્કાર છે તો થઈ જ રહ્યા છે ઇન્ડિયામાં પણ, અને રશિયન વેક્સિન, ચાઇનીઝ વેક્સિન અને અમેરિકન વેક્સિન કાં તો બ્રિટન વેક્સિન, રાઈટ. એટલે આ વેક્સિનનું પ્રિપેરેશન ચાલુ છે. પણ એક ખાસ પુરાવો એ આવ્યો કે તમારો માસ્ક મને બચાવે છે અને મારો માસ્ક તમને બચાવે છે. એટલે માસ્કની ઉપયોગિતાનું આખું સંશોધન આવે. હવે આનું જે એક્સ્ટ્રાપોલેશન આપણે પબ્લિક લાઈફમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે કરીએ તો સૌથી અગત્યની બાબત એ હતી કે પબ્લિક માસ્ક પહેરે અને માસ્ક પહેરવાની એટિકેટ્સ રાખે. જેમ ઠાકર સાહેબે જણાવ્યું તેમ કે બેઝિક સિવિક સેન્સ જો આપણે જાળવીશું કે જ્યાં ગાડી આપણે ગમે ત્યાં થૂકતા નથી, સેકન્ડલી માસ્ક પહેરવાની ખાસ અવેરનેસ રાખીએ છીએ, ત્યાં એ માસ્ક પહેરવાની અવેરનેસ રાખીશું તો કોરોનાનું સંક્રમણ આપણે ડેફિનેટલી અટકાવી શકીશું. તે સાબિત થઈ ચૂકેલું છે. એટલે આ પોઈન્ટ્સ હતા કે જેના આધાર પર આપણે આગળ વધી શકીએ છીએ નિદાન અને એના ટ્રીટમેન્ટ માટે. ત્રીજી વસ્તુ હતી કે પ્રિવેન્શન કઈ રીતે કરી શકીએ. આ અનલોક 5 જ્યારે થઈ રહ્યું છે ત્યારે ઓલમોસ્ટ બધું તમામ વસ્તુઓ ઓપન થઈ રહી છે. તમે અમેરિકાનો જે ટ્રેન્ડ જોયો હોય તો ત્યાં સ્કૂલો ખુલવાની સાથે જ જે પીડિયાટ્રિક એજ ગ્રુપ હતું, પીડિયાટ્રિક કોવિડ-19 ના કેસીસ હતા, એમાં ઉછાળો જોવા મળ્યો હતો, એક ઇન્ક્રીઝ જોવા મળ્યું હતું. એટલે એ પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. એનું કારણ છે કોવિડ-19 માં હર્ડ ઇમ્યુનિટી કામમાં નથી આવતી. બીજી વસ્તુ, કોવિડ-19 માં એન્ટીબોડીઝ એટલા ટાઈમ માટે નથી રહેતી કે સુરક્ષિત આપણને રાખી શકે. ત્રીજી બાબત એ છે કે કોવિડ-19 નું એકવાર ઇન્ફેક્શન થયું હોય તો બીજી વાર ઇન્ફેક્શન સંભવ છે, અને બીજી વાર ઇન્ફેક્શન કદાચ વધારે સિવિયરિટી સાથે પણ થઈ શકે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવા વાળી બાબત છે. અને જેમ તમે જણાવ્યું તેમ કે આપણે બિલકુલ પણ હાલ ટાઈમ નથી કે આપણે આપણો જે ગાર્ડ છે એને લોઅર કરીએ. જ્યારે કોઈ બેટ્સમેન પોતાનો ગાર્ડ લોઅર કરે છે ત્યારે હંમેશા બોલર ફાવી જાય છે અને ક્લીન બોલ્ડ થવાની સંભાવના રહે છે. એટલે આ સમય એવો છે કે આપણે આપણા માસ્ક સાથે ચોંટીને રહીએ, આપણે માસ્ક પહેરીએ, સુરક્ષિત રહીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ. એ વસ્તુ કહેવી બહુ સહેલી છે પણ કરવી અઘરી છે. આટલા બધા દિવસો પછી આપણે હોમો સેપિયન્સ છે, એટલે કે માણસ, મનુષ્ય, અને મનુષ્ય એક સોશિયલ એનિમલ છે. એટલે
મળવાથી કોઈ રોકી શકતું નથી. આજે આપણે આપણા મિત્રોને મળવા પણ જવું જ હોય છે, પણ તેમ છતાં એને કંટ્રોલ રાખવો પડશે. ચાની લારીઓ પર આપણે જઈને ઊભું રહેવાનું છે, સંયમ રાખવો પડશે. ગોટા કાં તો ભજીયા ખાવા શોપ્સ પર જઈને ઊભું રહેવું, એ જગ્યાઓ સુપર સ્પ્રેડર બની શકે છે, એનું ખાસ ધ્યાન રાખવું પડશે. અને એ જ રીતે બેઝિક સિવિક સેન્સ જે ઠાકર સાહેબે જણાવ્યું તેમ આપણે આગળ એને મેન્ટેન કરીશું તો મને એવું લાગે છે કે આ સ્ટીલ હજી કંઈ આપણે ગુમાવ્યું નથી. વી સ્ટીલ કેન વિન ધીસ બેટલ. મીનાબેન, હું આપણી પાસે આવું છું. આપ જ્યારે સામાજિક કાર્યકર્તા તરીકે રિપ્રેઝેન્ટ થઈ રહ્યા છો ત્યારે સમાજમાં આપ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડે જોડાયેલા હશો, અને જે પ્રમાણે સંકેતભાઈએ કીધું, ક્યાંક મેડિકલ સેક્ટરને એક વે મળ્યું છે કે આ વે પરથી તમે કોવિડના જે મૃત્યુ દર છે એને ખૂબ જ ઘટાડી શકો છો અને સાજા થવાનો દર વધારી શકો છો. પણ ક્યાંક સાજા થવાનો દર વધવાથી કે મૃત્યુનો દર ઘટવાથી માસ્ક નહીં પહેરવાનું, ને માસ્ક પહેરવાનું તો સૌથી મોટી સમસ્યા એ છે કે ખોટી રીતે કેમ પહેરે છે લોકો માસ્ક. અહીંયા પહેરવું, ઉપર પહેરવું, નીચે પહેરવું, આ પણ એક હવે લોકો સ્ટાઇલ અપનાવતા છે કે માસ્ક ન પહેરે તો 1000 રૂપિયાનો દંડ છે, એટલે દંડિત ન થાય એટલે માસ્ક જોડે રાખવાનું, પણ કેવી રીતે પહેરવાનું એ પણ એક વિષય છે. સાથે મારે આપને કહ્યું છે કે ક્યાંક લોકોમાં એક બોલ્ડનેસ આવી છે કે ભાઈ કોવિડ એટલે કશું નથી, 2 દિવસમાં રિલીવ મળી જાય છે હોસ્પિટલમાંથી, હવે તો ઘણી બધી દવાઓ એની નજીકની શોધાઈ ગઈ છે. આપ શું માનો છો, લોકોએ જાગૃત હજુ પણ રહેવાની જરૂર છે અને આ જાગૃતતા કેમ ગઈ? મારે આમાં સ્પષ્ટપણે એ કહેવાનું થાય છે કે જનજાગૃતિ બહુ જ જરૂરી છે, એ તો હકીકત છે. કારણ કે જાગૃતિ વગર, કારણ કે લોકો આ વસ્તુને જ્યાં સુધી સરકારે લોકડાઉન કર્યું, જ્યાં સુધી લોકડાઉન રહ્યું 1, 2, 3, 4, ત્યાં સુધી લોકોને થોડો નવું હતું એટલે થોડો ડર લાગતો હતો, ડર્યા અને લાગ્યું કે કંઈક થઈ જશે એટલે થોડું ધ્યાન રાખ્યું. પણ જેવું જેવું અનલોક થવા લાગ્યું છે, અનલોકની દિશા તરફ જવા લાગ્યા છીએ, કારણ કે સરકારે પેલા બધાને સમજાવી દીધું કે કઈ રીતે આ કોરોના વાયરસ કઈ રીતનો ફેલાય છે, કઈ રીતે સંક્રમિત કરે છે, કઈ રીતે તમારે રહેવાનું છે, જ્યાં સુધી એનું કોઈ ઉપાય ના આવે ત્યાં સુધી. હવે એમ સમજીને પછી ધીમે ધીમે, કારણ કે લોકડાઉન વધારે પડતું થઈ જશે તો આપણી આર્થિક પરિસ્થિતિ પણ બગડતી જશે, એટલે એ નિયમ મુજબ એમણે ધીમે ધીમે અનલોક કરવાનું શરૂ કર્યું. હવે અનલોક શરૂ કર્યું એટલે લોકોને એમ થાય કોરોના જતો રહ્યો છે, કોરોના જેવું કશું કઈ છે નહીં, હવે આપણે બિંદાસ ફરી શકીએ છીએ. આ વસ્તુ પ્રજા માટે બહુ જ ચેતવણી વાળી વસ્તુ છે કે એ લોકો માસ્ક પહેરતા નથી, ખોટી રીતે માસ્ક પહેરે છે. બીજી વસ્તુ કે પોલીસથી બચવા માટે ખાલી મોઢાની નીચે લટકાવી રાખે છે, જેવું કોઈ પોલીસ આવે એટલે ઉપર ચડાવી દે છે. આ જે બધી વસ્તુઓ છે ને એમાં ક્યાંય સરકાર કે એ લોકો વચ્ચે આવતા નથી. કોરોનાનું સંક્રમિત કે કોરોનામાં મોતનો આંક વધતો હોય તો પ્રજાની પોતાની બેદરકારીને જ હું ગણું છું. કારણ કે હું સમજુ છું કે માણસ સાથે મળવું જરૂરી છે. ભાઈએ જેમ હમણાં કીધું એ રીતે કે આપણે સોશિયલ એનિમલ્સ ટાઈપ છીએ, કે મગજ આપણું એ છે કે આપણે એકબીજાને મળીએ નહીં અથવા તો એકબીજા સાથે કનેક્ટ ના રહીએ તો આપણને એ ગમતું નથી, આપણે રહી શકતા નથી. એ વસ્તુ જરૂરી છે, પણ એનો મતલબ એવો નથી. એના પણ એક ગાઈડલાઈન હોય છે, એની પણ એક સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સિંગ સાથે તમે મીટિંગ કે કંઈ પણ જરૂરી કામ કરી શકો છો. તો અત્યારે ખરેખર ભાઈ મારે એ જ કહેવાનું થાય છે કે પ્રજાએ જાગવાની જરૂર છે, નિયમોનું પાલન કરવાની જરૂર છે. જ્યાં લારી ગલ્લામાં અથવા તો શાક માર્કેટમાં કાં તો ચાની લારીમાં કાં તો પાનના ગલ્લામાં આ રીતે જે રીતે ઉભા રહી અને ખોટી મીટિંગો કરી રહ્યા છે, એમાં એ જોઈને ખરેખર આપણને દુઃખ થાય કે એજ્યુકેટેડ લોકો પણ આ રીતે ત્યાં ટોળા વળીને એ લોકો કરતા હોય છે. અને માસ્કની તો બિલકુલ મેં હંમેશા હું જોતી હોઉં છું કે માસ્ક તો બિલકુલ જ ધ્યાનમાં લેવાતું નથી, કોઈ જ વ્યક્તિ પહેરતી નથી. અને તમે જુઓ ને તો બસ ખાલી બતાવવા ખાતર જ પહેરે છે કે ભાઈ અમે લોકોએ પહેર્યું છે અને અમે લોકો સમજીએ છીએ. બાકી જેવું કોઈ આસપાસમાં જોવા વાળું નથી તો તરત જ ઉતારી દે છે. અને એ ખાલી નોન એજ્યુકેટેડ લોકોની નહીં, એજ્યુકેટેડ લોકો પણ આ હરકતો કરી રહ્યા છે. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે અનલોક થવાનું શરૂ કર્યું ત્યારથી આંકડાઓ એટલા વધ્યા છે કે લોકોએ બિંદાસ જીવવાનું શરૂ કરી દીધું છે, બિલકુલ બિંદાસ જીવવાનું શરૂ કર્યું છે.
અને બિંદાસ જીવવાનું શરૂ કરવા પછી એ આંકડાઓ પણ વધતા ગયા છે, લોકો ભૂલી ગયા છે, લોકોએ હવે એવું દલીલો કરવા માંડ્યા છે કે ભાઈ આર્થિક પરિસ્થિતિ, જે ધંધો રોજગાર નથી, આ નથી, તે ધંધા રોજગાર કરવાનો પણ સરકારે ઉપાયો બતાવ્યા છે, ઉપાયો કર્યા છે અને કામ કરી રહી છે. 10 વાગ્યા સુધીનું જે વાત કરી કે 10 વાગ્યા સુધી દુકાનો ને ધંધા રોજગાર ચાલુ રહેશે, એ પણ જરૂરી છે. થોડું પ્રેશર પણ જરૂરી છે અને પ્રજાની જાગૃતિ પણ જરૂરી છે. પ્રજાની જાગૃતિ નહીં હશે ને તો આ વસ્તુ વધતી જ જવાની, મોતનો આંક વધતો જ જવાનો. કારણ કે પ્રજાને પોતાને જ ડર નથી રહેતો ત્યાં સુધી સરકાર કે પોલીસ એની દેખરેખ રાખશે. વ્યક્તિએ પોતાને જ સમજવું પડશે કે આપણે આ કોરોનાને માત આપવી પડશે, તો જરૂરી પગલાઓ ચોક્કસપણે લેવા પડશે. ઓકે મીનાબેન, જે પ્રમાણે સંકેતભાઈ, મારો સવાલ આપને છે, મારે આપને પૂછવું છે. મીનાબેને જે પ્રમાણે કીધું, ક્યાંક શરૂઆતમાં જે આંકડા અને પરિસ્થિતિ, લોકોએ લોકડાઉનના ટાઈમમાં ઘરે બેસીને ન્યૂઝ જોયા, સમાચાર જોયા, અને એક જે ડર હતો એ ડર ક્યાંક જતો રહ્યો છે. સંકેતભાઈ, મારો સવાલ એ છે કે આ ડરને જતો રહેવડાવો કે ડરથી બ્રેવનેસ આવી ગઈ? અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ ડર હજુ બી જરૂરી છે કે કેમ? સંકેતભાઈ. આશીષભાઈ, જ્યારે આપણે લોકડાઉન કરીએ, એક એવો એપિડેમિયોલોજીકલ ટૂલ છે જેના દ્વારા તમે એક લેવલ પર કંટ્રોલ લાવી શકો. એટલે જ્યારે આપણે શરૂઆતમાં લોકડાઉનના ફેઝિસ જોયા ને, ત્યારે આપણો ટાર્ગેટ એ હતો કે એક લેવલ પર આપણે કંટ્રોલ લાવી શકીએ. લોકડાઉન કરવાથી કઈ નાબૂદ તો કશું થઈ જવાનું નથી. એટલે લોકડાઉન વખતે આપણે ખૂબ જ ડિસિપ્લિનમાં હતા. એ વખતે ડિસિપ્લિન હતો અને સડનલી અનલોક થવાનું ચાલુ થયું. જેમ અનલોક થવાનું ચાલુ થયું તેમ મેડમે જણાવ્યું તેમ કે અનએમ્પ્લોયમેન્ટ છે, સૌથી બેરોજગારી, એની સાથે સોશિયલ બધા કારણો છે. આ બધા કારણો થવાથી લોકોને એક જાતનું અંદરથી સાહસ મળવા માંડ્યું કે નહીં, મને કોરોના ન થઈ શકે. પણ ટેકનિકલી તમે જોવા જાઓ તો હું હંમેશા એક વાક્ય વાપરું છું કોરોના માટે: જો ડર ગયા વો બચ ગયા. કોરોનામાં જો ડર ગયા વો બચ ગયા. જે લોકો અનનેસેસરીલી બ્રેવ થાય છે, જે લોકો એમ કહે છે કે હું માસ્ક નહીં પહેરું, એ લોકોને ક્યારે કોરોના થવામાં વાર લાગતી નથી. એનું કારણ એ છે કોરોના એક્સ્ટ્રીમલી ઇન્ફેક્શિયસ છે. એક વ્યક્તિ 450 વ્યક્તિને ઇન્ફેક્ટ કરી શકે છે. એ આપણને 4 મહિનાથી ખબર છે. એટલે જો આપણે માસ્ક ન પહેરીએ, એટલે ટ્રિપલ લેયર માસ્ક જે આપણને કહેવામાં આવેલો છે, ખાસ કરીને કે જ્યારે આપણે સમૂહમાં બેઠા છીએ, કાં તો સમૂહ, અને ખાસ કરીને મેં કશું મહેસૂસ કરી છે જે મારે અહીંયા જણાવી છે કે સે ફોર એક્ઝામ્પલ આપણે હોસ્પિટલ લઈ લઈએ તો કોરોનાનો વોર્ડ છે કાં તો બીજો કોઈ વોર્ડ છે, તો ત્યાં આગળ આપણે પીપીઈ કિટ સાથે અને માસ્ક સાથે બધી રીતે જ હોઈએ છીએ. પણ જ્યારે આપણે કેન્ટીનમાં જઈએ આપણા મિત્રો સાથે, તો આપણે માસ્ક કાઢીએ છીએ. ત્યારે આપણો ગાર્ડ લોઅર ડાઉન કરી કાઢીએ છીએ. એક ક્ષણે કોરોના સૌથી વધુ ફેલાવે છે. એક ક્ષણે સૌથી વધુ કોરોનાનું સંક્રમણ થવાની સંભાવનાઓ રહે છે. એવું એક ઇન્ટરનેશનલ સ્ટડી એ બી પુરવાર કર્યું છે કે નર્સિંગ સ્ટેશન છે, કેફેટેરિયા છે, કેન્ટીન્સ છે, ત્યાં સૌથી વધુ કોરોના ફેલાઈ શકે છે. એટલે આ વસ્તુઓ જે જી સંકેતભાઈ અટકાવવા માંગીશ. અંતે રાજેશભાઈ, હું આપની ખાલી ટૂંકમાં એક કે બે લીટીમાં પ્રતિક્રિયા માંગીશ. રાજેશભાઈ, આપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની વાત કરીએ અને અનલોક 5 સુધીની વાત કરીએ, આપ સરકારની કામગીરી કેવા પ્રકારે જોઈ રહ્યા છો? મારે 2 લીટીમાં જવાબ જોઈએ છે. 2 લીટીમાં કેન્દ્ર સરકારનો, 2 લીટીમાં રાજ્ય સરકારનો. સમયની મર્યાદા. રાજેશભાઈ. બિલકુલ, કેન્દ્ર સરકારે જે લોકડાઉન કરેલું એ પછીની જે સ્થિતિ હતી, અને જ્યારે પહેલું લોકડાઉન ખુલ્યું એ વખતે વાત એવી હતી કે ભાઈ લોકડાઉન દરમિયાન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું, કે જે મેડિકલ ફેસિલિટી ઊભી કરવાની હતી, એ ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલી ઊભી થઈ, અને એની અંદરની અફડાતફડી આપણે ગુજરાત લેવલ, કેન્દ્રથી સીધા ગુજરાત લેવલ સુધી આવીએ તો એને જે કીધું કે જે લોકો મરે છે એ પ્રજા પોતાની ભૂલના કારણે મરે છે, એની સાથે બિલકુલ સંમત એટલા માટે નથી થતો. પ્રજા સંક્રમિત થઈ એ પછી સરકારની જવાબદારી આવે છે કે સરકાર એને શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. એમને સરકારી હોસ્પિટલોની અંદર પૂરી સુવિધા મળે છે કે કેમ, ત્યાં આગળ વેન્ટિલેટરની સુવિધા છે, ઓક્સિજન પૂરો મળે છે, ડોક્ટરનો સ્ટાફ પૂરો છે કે નહીં, બેડ પૂરતા મળે છે કે નહીં, ત્યાં નથી તો બીજા બેડની શું વ્યવસ્થા થાય છે, આ તમામની અંદર સરકાર આવતી હોય છે. ત્રીજી વસ્તુ એ છે કે તમે જ્યાં સુધી ગુજરાતની પરિપ્રેક્ષમાં વાત કરી, તો ગુજરાતના પરિપ્રેક્ષમાં આપણે જોયું કે ઘણી 5 ગલ્લા પહેલા સીલ કર્યા, પછી ખોલી નાખ્યા, પછી પાછા બંધ કર્યા. એટલે એક અવઢવની સ્થિતિ આપણે સતત નિર્ણયોની અંદર જોયા કરીએ છીએ. પણ આ બધાની સાથે એક વસ્તુ આખા ડિબેટ ઉપરથી એ પ્રતિપાદિત થઈ રહી છે કે માત્ર સરકાર કે માત્ર પ્રજા,
આ કોરોનાની સામે જંગ લડી શકે નહીં. બંનેની એટલે સરકારની પોતાની એડમિનિસ્ટ્રેટર લેવલ ઉપર જવાબદારી આવે છે ને પ્રજાની પોતાની એક સિટીઝન તરીકે જવાબદારી આવે છે. મારો માસ્ક મને કોઈ આવીને પહેરાઈ નથી જવાનું. અને બીજી વસ્તુ એ છે કે હું યુવાન છું, મારી હ્યુમિનિટી વધારે છે, એટલા માટે હું માસ્ક નથી પહેરતો, તો મારા કારણે બીજો જે માણસ બિચારો શારીરિક અપસેટ હશે, કાં વૃદ્ધ હશે, કોઈ બાળક હશે, તો હું એને કોરોનાની ભેટ આપું છું. એટલે એક રીતે એ ગુનાહિત કૃત્ય પણ છે. એટલે પ્રજાએ તો બિલકુલ ગુનાહિત કૃત્યથી દૂર રહેવું જોઈએ. અને સંક્રમણ જેટલું વધારે ફેલાશે એટલી જ સરકારની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે કે આખા 200 કે 300 બેડ ખાનગી હોસ્પિટલો સાથે આપણી પાસે ખાલી છે, એ સ્થિતિ પણ નહીં રહે. અને ત્યારે જ્યારે તમે સંક્રમિત થશો ત્યારે પરિસ્થિતિ શું ઊભી થશે. એટલે જે લોકો આની અને 1% મૃત્યુ દર છે, તો તમે એવું વિચારો કે 1%માં આપણે નહીં હોઈ શકીએ એની કોઈ ગેરંટી ખરી? એટલે આપણે 1%માં જઈ શકીએ છીએ આ ચિંતા રાખી અને જો આપણે બિહેવ કરીએ તો આ કોરોનાથી બચી શકીએ. બાકી આની કોઈ ઢાલ નથી, કોઈ આવરણ નથી, કોઈ બખ્તર નથી કે આપણે પહેરીને નીકળીશું એટલે કશું થશે. પણ જે સાવચેતી જે બંને પેનલિસ્ટે કીધી. જી બિલકુલ, રાજેશભાઈ જે પ્રમાણે વાત કરી કે 1%માં આપણી શું ગેરંટી છે કે આપણે નહીં હોઈ શકીએ. મીનાબેન, રાજેશભાઈ અને સંકેતભાઈ, આપ તમામ જોડાયા, જે પણ ઇનપુટ્સ આપ્યા, ડિબેટ કરી, ચર્ચા કરી, તે બદલ આપ તમામનો આભાર. તો જે પ્રમાણે મુખ્ય બાબત આવી રહી છે, ક્યાંક સરકાર પણ મજબૂર છે કે અમુક ઇન્ડસ્ટ્રીઝ જેને આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન થયું છે, એટલે ક્યાંક એ ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ આપવું જરૂરી છે. એટલે ક્યાંક સરકાર અનલોક કરી રહી છે, પણ સામે જવાબદારી નાગરિકની છે. કેમ કે પોતે પણ અવેર રહેવાનું છે અને પોતાના કુટુંબ સમાજને પણ અવેર રાખવાનું છે. અને માસ્ક ફક્ત 1000 રૂપિયાના દંડ માટે લઈને નીકળવું યોગ્ય નથી, માસ્ક પહેરવું જરૂરી છે. અને જે પ્રમાણે અંતે રાજેશભાઈએ કીધું કે ફક્ત સરકાર દ્વારા કોરોનાને માત ના આપી શકાય કે ફક્ત નાગરિકો દ્વારા કોરોનાને માત ના આપી શકાય, બંનેના સહકારથી જ કોરોનાને માત આપી શકીશું. તો આ તો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.